नमस्कार मित्रों, आज लंबा समय पछी नियम नंबर 21 લઈને આવ્યો છું। નિયમ નંબર 21 મૂર્ખ બનાने के लिए મૂર્ખ बनने का नाटक करे। હું તમને એક ઉદાહરણ સમજાવીશ, એના દ્વારા તમે સમજી શકશો કે આ ઉદાહરણ દ્વારા તમે કઈ રીતે નિયમનો ઉપયોગ કરી શકશો। આ નિયમનો ઉપયોગ ચાઇનાના ઇતિહાસમાં થયેલ છે। ઝુંગ લિયાંગ કરીને એક રાજા હોય છે અને એની ઉપર દુશ્મન દેશ ચડાઈ કરે છે અને એની પાસે સૈનિકોની સંખ્યા બહુ ખૂબ જ ઓછી હોય છે। એવા સમયે એ શું કરે છે, જે રજવાડાના ગેટ હોય એની પાસે બેસી જાય છે અને શાંત રીતે બાંસુરી વગાડે છે। જ્યારે દુશ્મન આવે છે અને જોવે છે કે ઝુંગ લિયાંગ તો શાંતિથી ગેટે બેસે છે અને બાંસુરી વગાડે છે, કે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ આવી રીતે મૂર્ખતા કઈ રીતે કરી શકે। પરંતુ અહીંયા ઝુંગ લિયાંગને મૂર્ખ બન્યો। શા માટે? કેમ કે એની પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં। દુશ્મન દેશની મગજમાં એ શંકા ઉપજાવે છે કે આની પાછળ આનો કોઈ ઇન્ટેન્સ હશે, કે પાછળ અંદર એની તૈયારી સાથે આ બેઠો છે। જો આપણે કંઈ કરશું તો એના પ્લાનમાં છે, પ્રી પ્લાનિંગ હશે। એ નિયમનો ઝુંગ લિયાને ઉપયોગ કર્યો હતો કે તમે કોઈ એવા ક્ષેત્રમાં છો કે ગળાકાપ સ્પર્ધા છે, ત્યાં તમારે કઈ રીતે મૂર્ખ બની આ નિયમનો ઉપયોગ કરવો। તો આ ઉદાહરણ દ્વારા તમે સમજી શકો આ એક ચાઇનાના ઇતિહાસમાંથી ટાંકેલો મુદ્દો છે। તો આ તો નિયમ નંબર 21, મૂર્ખ બનાने के लिए मूर्ख बनने का नाटक करे।